શરૂઆત કરીએ જુલાઈમાં થઈ રહેલા જમાવટ સાથે। જી હા, જૂન મહિનો કોરો કટ ગયો, રાહ જોવાઈ રહી હતી। જો કે છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। પરંતુ હવે ચિંતા છોડો, કેમ કે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સહિતના તમામ આગાહીકારોના મતે જુલાઈની શરૂઆત થતાની સાથે મેઘરાજા ધમાકેદાર ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે। તો ક્યારે અને ક્યાં તૂટી પડવાનો છે અનરાધાર વરસાદ, આ ખાસ રિપોર્ટમાં જુઓ। ગુજરાતમાં ખોવાયું ચોમાસું, જૂનના અંતમાં સૌથી ઓછો વરસાદ, ધમધોકાર વરસવા મેઘરાજાને ખેડૂતોની આજીજી। ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું જાણે ક્યાંક ખોવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં અત્યાર સુધીમાં ગુજરાત પાણી પાણી થઈ જવું જોઈએ, ત્યાં હજી સુધી લગભગ આખું ગુજરાત કોરું ધાકોર છે। ગત વર્ષે 28 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 279 મિલીમીટર એટલે કે 31.62% વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સરખામણીએ આ વર્ષે માત્ર 22.91 મિલીમીટર એટલે કે માંડ 2.52% જ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર જૂન અંત સુધીમાં રાજ્યમાં સરેરાશ 104 મિલીમીટર વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર 18.8 મિલીમીટર વરસાદ થતાં રાજ્યમાં 82% વરસાદની પ્રચંડ ઘટ વર્તાઈ રહી છે। अभी जो बारिश का स्थिति है गुजरात राज्यों में 18.8 mm बारिश हुआ है, जो नॉर्मल जो सामान्य बारिश है 104 mm होना चाहिए था। अभी -82% बारिश का जो टेम्परेचर चल रहा है -82%। વરસાદ ખેંચાતા જગતનો તાજ ચિંતામાં છે, ત્યારે હવે હવામાન આગાહીકારોએ ખેડૂતોની ચિંતા ઓછી કરતી આગાહી કરી છે। જેમાં સૌથી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે હવામાન પલટાશે અને પૂર જેવી સ્થિતિ સર્જાશે। અંબાલાલના મતે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। 2 થી 4 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે। દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા છે। 12 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડશે, જ્યારે 16 જુલાઈએ ભારે વરસાદથી નર્મદા નદી 2 કાંઠે વહેતી થશે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગોમાં અને અન્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હવે બંગાળ ઉપસાગરની શાખા 2-3 જુલાઈથી સક્રિય થવાની શક્યતા રહેશે બંગાળ ઉપસાગર, અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે, જેના લીધે તારીખ 4-5થી ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। માત્ર અંબાલાલ પટેલ જ નહીં, જૂનાગઢ કૃષિ હવામાન વિભાગે પણ 2 થી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે। પ્રોફેસર ધીમંત વઘાસિયાના મતે ચોમાસું હાલ દક્ષિણ ગુજરાતમાં સ્થિર છે, જે આગામી 3 દિવસ બાદ આગળ વધશે। 4, 5 અને 6 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે। કે આવનારું અઠવાડિયું છે એ આપણા બધા માટે તેમજ ખેડૂતો માટે સારું રહે અને ચોમાસું પોતાની ગતિવિધિ તેજ કરે અને ચોમાસાનું આગમન જે બાકીના વિસ્તારો ગુજરાતના છે એમાં થાય અને સારો વાવણીલાયક વરસાદ આપને જોવા મળે એવી શક્યતાઓ છે। ભલે જૂન મહિનો કોરો કટ ગયો હોય અને છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોય, પરંતુ તમામ જાણીતા આગાહીકારોના ગણિત એક જ દિશામાં ઇશારો કરી રહ્યા છે કે જુલાઈની શરૂઆત થતાં જ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।